નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. બોટાદમાં છેલ્લા કેટલાક દિવસથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને એને કારણે મોટી બબાલ થઈ છે. મોટી બબાલ એ રીતે કે ખેડૂતો પર પોલીસનો અત્યાચાર થયો છે એવી ગંભીર ફરિયાદો થઈ રહી છે અને વિડીયો બહાર આવી રહ્યા છે. એ જ રીતે આમ આદમી પાર્ટીના નેતાઓ એકાએક સક્રિય થઈ ગયા છે. એમને આમાં રાજકીય લાભ દેખાવા માંડ્યો છે અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા જેવા નેતાઓએ ત્યાં પહોંચી જઈને સ્થળ પર જઈને આંદોલનની કમાન હાથમાં લેવાની કોશિશ કરી છે. આ બધાની વચ્ચે ભાજપનું રાજકારણ પણ આમાં બહાર આવવા માંડ્યું છે. એ વિશે પણ આપણે થોડી ચર્ચા કરીશું, પણ મુખ્ય તો આપણે બોટાદને સેન્ટરમાં રાખીને આજે વાતચીત કરવાના છે. આપણી સાથે છે જાણીતા વરિષ્ઠ પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, આપનું સ્વાગત છે. જી, ધન્યવાદ. કિરીટભાઈ, આજે આપણે જે ગુજરાતના રાજકારણની વાત તો થોડી આમાં વિસ્તારથી કરીશું, પણ ખાસ તો આપણો મુદ્દો બોટાદમાં જે થઈ રહ્યું છે એના ઉપર છે. આપણે ઘણા બધા વિડીયો સ્ટોરીમાં મૂકી રહ્યા છીએ 2 દિવસથી. એમાં પોલીસને લાઠીચાર્જ જોઈ રહ્યા છે, પોલીસ પર પથ્થરમારો થયો છે પણ આપણે જોઈ રહ્યા છે. દરેક પક્ષ એકબીજા પર દોષારોપણ કરે છે. જેમ કે ભાજપ કહે છે કે આમ આદમી પાર્ટીના ગુંડા તત્વો ટોળામાં ઘૂસી ગયા અને એમણે પોલીસ પર પથ્થરમારો કર્યો. એની સામે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા એમ કહે છે કે ભાજપે બુટલેગરોને ટોળામાં ઘુસાડીને પોલીસ પર પથ્થરમારો કરાવ્યો છે અને પોલીસ જે માટે જવાબદાર છે. આ તો એક રાજકીય વાત થઈ રહી છે, પણ આ આંદોલનની અસરથી મને એમ લાગે છે અંગત રીતે કે ભાજપને થોડું ચેતવાની જરૂર છે. ભલે ભાજપના નેતાઓ હમણાં બહુ જ ઊંચે હવામાં ઉડે છે અને દરરોજ એરપોર્ટ પર કોઈને કોઈ નેતાને રિસીવ કરવા જાય છે, બપોરે કંઈક ઉદ્ઘાટનના કાર્યક્રમમાં વ્યસ્ત હોય છે, સાંજે કોઈક જાહેર કાર્યક્રમમાં વ્યસ્ત હોય છે અને કામ ક્યારે કરે છે લોકોને આ બધી સોશિયલ મીડિયા પર અને આ બધી પોસ્ટો મૂકે છે. એને કારણે ઉલટો એ લોકો ઉઘાડા પગડે પડે છે. લોકો સોશિયલ મીડિયા જોનાર એમ વિચારે છે, ભાજપનો મતદાર હોય તો પણ, કે આ બધા નેતાઓ આખો દિવસ ઉદ્ઘાટનો અને વિવિધ કાર્યક્રમોમાંથી ઊંચા નથી આવતા, તો એમની ઓફિસમાં તો બેસતા જ નથી, તો કામ ક્યારે કરતા હશે? એમાં કેન્દ્રીય નેતાનો પણ સમાવેશ થઈ જાય છે અને રાજ્યના નેતાઓનો પણ સમાવેશ. સૌથી મહત્વની વાત, આખી બોટાદની જે ઘટના છે વિક્રમભાઈ, એની પાછળનું કારણ કડદો છે. એટલે પહેલા આપણે દર્શક મિત્રોને જણાવી દઈએ કે કડદો એટલે શું. રાજ્યની તમામ એપીએમસીની અંદર ખેડૂત જ્યારે પોતાનો માલ વેચવા માટે લઈને આવે, આ કપાસના કડદામાંથી આખી બબાલ ઊભી થઈ છે. કડદો એટલે શું? કડદો એટલે ખેડૂતનો જ્યારે માલ એપીએમસીમાં પડ્યો હોય કે 200 કે 300 મણ કપાસ પડ્યો છે દાખલા તરીકે, વેપારી, દલાલ અને એ 4-5 જણા જોઈને એ માલનો સોદો કરે કે ભાઈ તને પર મણ અમે 800 રૂપિયા તારો માલ ખરીદીએ છીએ, 300 વીઘાનો સોદો થાય. તો ત્યાંથી માલ એપીએમસીમાંથી ભરી અને વેપારીના ગોડાઉન સુધી લઈ જવાની જવાબદારી ખેડૂતની હોય. એ ભાડું ખેડૂત ચૂકવે, બરોબર છે. હવે ખેડૂતનો માલ જ્યારે ગોડાઉન ઉપર જાય, વેપારીના ગોડાઉન ઉપર જાય અથવા તો જીનમાં જાય, જ્યાં ઘાસડી બનાવવામાં આવે છે કપાસની, ત્યાં જાય, ત્યારે વેપારી અને આ દલાલની રમત શરૂ થાય છે. એ લોકો એમ કહે છે કે ત્યાં જોયો તો ને તે મને જે માલ બતાવ્યો તો એવો માલ નથી, આમાં ભેજ વધારે છે. એટલે 20 કિલો એ તારો 2 કિલોનો કડદો કપાસ છે. એટલે માલ 22 કિલો કાપવાનો, 22 કિલો પ્રમાણે 20 કિલોએ 2 કિલો કાપી લેવાના. એટલે 300 મણ કપાસ હોય તો ખેડૂતના લગભગ આટલો, એમ માનો કે 20 મણે આટલો, તો 60 કિલો કપાસ એટલે 3 મણનો કડદો થાય. હવે આ 2400 રૂપિયા જે થયા, એ 2400 રૂપિયા ખેડૂતને પેમેન્ટ ઓછું આપવામાં આવે 3 મણનું. જો 800 રૂપિયા ભાવ નક્કી કર્યો હોય તો 2400 રૂપિયા પેમેન્ટ ઓછું આપવામાં આવે. હવે એ 2400 રૂપિયાના કડદાની અંદર કોણ કોણ ભાગીદાર હોય? વેપારી ભાગીદાર હોય, એનો દલાલ ભાગીદાર હોય અને એપીએમસીના જે હોદ્દેદારો અથવા તો જે સરમુખ હત્યાર હોય ત્યાંનો, અથવા તો જે કરતા હરતા સમાહર્તા હોય, એનો પણ એમાં હિસ્સો પડે. હવે જો એક ટ્રકે 2400 રૂપિયાનું હોય તો આખા જિલ્લાની ટ્રકો આવતી હોય તો રોજનો કેટલો કડદો થતો હોય? ખેડૂતોનો આની સામે વિરોધ છે અને ખેડૂતોએ એનો વિરોધ કર્યો એટલે પછી આમાં રાજકારણનો પ્રવેશ થયો. ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે એ વાત 100%ની છે, કેમ કે એપીએમસીના જે હોદ્દેદારોને જે કોઈ બેઠેલા છે, ત્યાં દલાલો બેઠેલા છે, એ લોકો લસણના ભાવ પણ એ નક્કી કરે છે, બટાકાના ભાવ પણ એ નક્કી કરે છે. ડીસામાં આપણે ભૂતકાળમાં જોયું હતું કે લોકો ટ્રકની ટ્રક રોડ પર ખાલી કરીને ભાગી જાય છે ખેડૂતો વિરોધમાં. બટાકાની ટ્રકમાં પણ કડદા થાય છે. કોઈ પણ વસ્તુ એપીએમસી માર્કેટમાં આવે એટલે એમાં કડદો થાય છે. હવે આ કડદાનું રાજકારણ આ ખદડાઓને નડવાનું છે. જે પક્ષના ખદડાઓ છે, જે પક્ષના છે, બધા જ ખદડાઓને નડવાનું છે. એનું કારણ એ છે કે હવે ખેડૂત જાગૃત બન્યો છે. ખેડૂતની મહેનતની અને પરસેવાની કમાણી, કાળા તાપમાં એણે કરેલા કામની કમાણી
ચાલુ વરસાદે ઘૂંટણ સુધીના પાણી ભરાયેલા હોય છતાં ખેતરમાં જઈને કરેલા કામની કમાણી આ કડદો કરનારાઓ ખાઈ જાય છે. વર્ષોથી ચાલતી આ પરંપરા વિક્રમભાઈ કે એની અંદર કોઈ અવાજ ઉઠાવવા વાળું નથી. આજનો ખેડૂત હવે યુવાન છે, એ લોકો ભણ્યા ગણ્યા છે, એ લોકો સમજી શકે છે પરિસ્થિતિને અને એ લોકો વિરોધ કરે છે. વિરોધ કરે છે એટલે આ લોકોના પેટમાં તેલ રેડાય છે. કેટલીક એક આની સામે એવી દલીલ એવી છે કે 2 વર્ષ પહેલા જ્યારે કેન્દ્ર સરકારે નરેન્દ્ર મોદીએ કૃષિ સુધારા 3 જે મુખ્ય અગત્યના કર્યા ત્યારે દેશભરમાં ગુજરાત સિવાયના બધા ખેડૂતે આંદોલન કર્યું હતું અને છેવટે નમતું જોખીને મોદીએ આ સુધારા પરત કર્યા. જો એ સુધારામાં પણ એવું હતું કે કડદારી સિસ્ટમ કેન્સલ કરવામાં આવે અને વચેટિયાઓને આ દૂર કરવામાં આવે, પણ આ કેટલાક ખેડૂતો ખાસ કરીને પંજાબ અને ઉત્તર ભારતના ખેડૂતોને આ ખબર નહીં કેમ પસંદ નહીં આવ્યું. બાકી ખેડૂતોના લાભની જ વાત હતી. એટલે એક તરફ આ પણ દલીલ થઈ રહી છે. આ તો જાણ માટે. જી. હવે આ જે કડદાની સમસ્યા છે એ સુરત હોય, અમદાવાદ હોય, રાજકોટ હોય, જુનાગઢ હોય, જામનગર હોય, બોટાદ હોય, અમરેલી હોય કે કોઈ પણ એપીએમસી હોય, તમામ એપીએમસી ની અંદર આ પ્રોબ્લેમ છે. ખેડૂતો જાગૃત નથી, બિચારા મહેનત કરે છે, મજૂરી કરે છે, 2 પૈસા એના ઘરે નથી લઈ જઈ શકતા. મહેનત મજૂરી અને એનું જમીન અને એટલા ખાતરો નાખ્યા હોય, કિંમતી દવાઓ નાખી હોય અને કાળી મજૂરી કરી હોય ખેતરની અંદર, એ કશું એ લોકોને દેખાતું નથી. આ લોકો એના ગળા લૂછી અને વ્યાજખોરોની જેમ એ લોકોનું શોષણ કરે છે. આ સત્તામાં બેઠેલા લોકો, એપીએમસીના સંચાલકો, એ વેપારીઓ અને દલાલો, આ બધા જ લોકો છે એમાં સામેલ. આ આખી એક સિન્ડિકેટ છે અને એ સિન્ડિકેટને બ્રેક કરવા માટે ખેડૂતો એકત્ર થઈ શકે એમ નથી, કેમકે ખેડૂતોને દરેકને પોતપોતાના હિસ્સાના પૈસા દેખાતા હોય છે. એ લોકો એવું નથી વિચારી શકતા કે આપણે એક થઈને એનો વિરોધ કરીએ. બોટાદના ખેડૂતો જાગૃત થયા, બોટાદના ખેડૂતોએ વિરોધ કર્યો એટલે આમ આદમી પાર્ટીનો પાછલે બારણેથી એમાં પ્રવેશ થયો. વિક્રમભાઈ, આમ આદમી પાર્ટી આવે, ભારતીય જનતા પાર્ટી આવે, ભારતીય જનતા પાર્ટી તો આમાં બોલવાની પરિસ્થિતિમાં જ નથી, કેમ કે બધી જ જગ્યાએ એ લોકોનું શાસન છે અને એપીએમસી ની અંદર આ પ્રમાણેના ખેલ ચાલે છે. એ આપણા કૃષિ મંત્રીની પણ એમાં જવાબદારી બને છે અને સરકારી અધિકારીઓની પણ આ જવાબદારી બને છે, જે તે કલેક્ટરની પણ આ જવાબદારી બને છે કે આ રીતે ખેડૂતોનું શોષણ થાય છે. એ લોકો કશે ચિત્રમાં નથી, કોઈનું કોઈ નિવેદન નથી. ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે, મુખ્યમંત્રીશ્રીનું પણ કોઈ નિવેદન નથી આવતું, કૃષિ મંત્રીનું પણ નિવેદન નથી આવતું. આ શું ચાલી રહ્યું છે? ખેડૂતોના ગળા લૂછીને આ રીતે એ લોકોનું શોષણ કરવામાં આવે. રહી વાત રાજકારણની, રાજકારણની અંદર આપણે જોઈએ કે ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ હાલના કાર્યકરો, હોદ્દેદારો, મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો બધા જ એ લોકોને એક જ નામ દેખાય છે હવે, જગદીશ વિશ્વકર્મા. જગદીશ વિશ્વકર્મા આવ્યા, એનું સન્માન કરો. જગદીશ વિશ્વકર્માને ખભા ઉપર બેસાડીને ફરો, કેમ કે હવે પાવર સુરતમાંથી CR પાટીલ પાસેથી ચેન્જ થઈને ત્યાં ગયો છે, એટલે હવે એની આગળ પાછળ એક ટોળું ફરવા માંડ્યું છે. આ ટોળાનું સ્વાર્થની રાજનીતિ છે. जिसके तड़ में लड्डू उसके तड़ में हम, એને જેમ એ લોકો તરત જ પાટલી ફેરવી નાખે. જેમ વર્ષો પહેલા કોંગ્રેસના શાસનમાં મેં જોયું હતું કે ખુશામતનું રાજકારણ હતું. જે કોઈ ઉચ્ચ સ્તરના નેતા હોય કે જેમને સાથે સંબંધ રાખવાથી લાભ મળી શક્યો હોય એવા નેતાઓને હર તોરા કરવાનો 24 કલાક આ લોકો કામ કરતા હતા. ભાજપમાં એ દૂષણ ઘૂસી ગયું છે. આજે ભાજપમાં તમે જુઓ તો નાનામાં નાનો કાર્યકરથી માંડીને સિનિયર નેતાઓ અડધો સમય એરપોર્ટ પર જાય છે, કારણ કે ફલાણા નેતા આજે આવ્યા, ફલાણા મંત્રી આવ્યા દિલ્હીથી, ફલાણી જગ્યાએ આમ થયું એટલે એરપોર્ટ પર લેવા જવાનો, એમાં સમય બગાડે છે. ત્યાં એને હર તોરા કરે છે. પછી કોઈ કાર્યક્રમ, જાહેર કાર્યક્રમ હોય છે ત્યાં જાય છે, ત્યાં કલાકો બગાડે છે. પછી પાછા આ બધા અંગત ઉદ્ઘાટનોમાં ઢીકણા અને ફલાણા અને કોઈને ખુશ કરવાના કાર્યક્રમમાં જાય છે. અને આ રીતે મને લાગે છે સુરત જ નહીં, બીજા ભાગોમાં પણ આ થતું હશે, બીજા શહેરોમાં પણ, સમગ્ર રાજ્યની અંદર સાહેબ આ સ્થિતિ છે. અને આખી પરિસ્થિતિ એટલા માટે ખાડે ગઈ છે વધારે તો કે ભાજપના સિનિયર નેતાઓ પણ હજુ જાગૃત નથી થતા. એમને તેમ જ છે કે નરેન્દ્ર મોદીના નામે અમે ચૂંટણી તો જીતી જવાના છે, પછી અમારે શું કામ ટીકાકારોની વાત સાંભળવી? ચોક્કસપણે વાત નહીં સાંભળે લોકો, કેમ કે એ લોકો હજી હવામાં ઉડી રહ્યા છે, સત્તાના નશામાં છે. સત્તા સુંદરી ઉપર તમે બિરાજમાન છો, અત્યારે સત્તાના ઘોડા ઉપર તમે બિરાજમાન છો, ત્યાં સુધી તમે બધું જ તમારી મનમાની ચાલશે, જ્યાં સુધી તમારો સત્તાનો સૂર્યોદય અસ્ત નહીં થાય ત્યાં સુધી. વિક્રમભાઈ, તમને યાદ કરાવું, 3 મહિના પહેલા નાનુભાઈ વાનાણી પૂર્વ મંત્રીએ એક પત્ર લખ્યો હતો ભારતીય જનતા પાર્ટીને, ખૂબ વાયરલ થયો હતો એ પત્ર. આપણે પણ એના ઉપર એક ટોક શો કર્યો હતો. એ પત્રમાં એને ચોખ્ખું લખ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી પણ કોંગ્રેસના પગલે ચાલી રહી છે. કોંગ્રેસમાં જે રીતે લાડુ 4 ને બાવા 12 છે, એવી જ રીતે
ભારતીય જનતા પાર્ટીની અંદર પણ વ્યક્તિ પૂજા ચાલુ થઈ ગઈ છે. ગુજરાતની અંદર સત્તામાં જે બેઠા છે, જે નેતાઓ છે, એની આગળ પાછળ એક ટોળું ફર્યા કરે છે અને એ લોકો એને ઊંધા ચશ્મા પહેરાવીને કંઈ જોવા જ નથી દેતા. હું તમને એમ કહું કે આજે જગદીશ વિશ્વકર્મા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ બન્યા તો ઇટ્સ ઓકે, પાર્ટીની પોલિસી છે, પાર્ટીનું કામ કરે છે. એમાં સામાન્ય જે મતદારો અને કાર્યકરો છે એ લોકોને શું એનાથી ફરક પડે છે? ભાઈ, તમે હોદ્દેદારો નિમવાના છો, ઓકે, તમે હોદ્દેદારો, સંગઠનનું કામ છે, તમારું સંગઠનની જવાબદારી છે, તમે નિમો. પણ એના પહેલા જ જગદીશ વિશ્વકર્માના અંગત હોવાના બધા જ પેલા લઈ લેવાના, લાવો લૂંટી લેવાનો ત્યાં જઈને, એની સાથે પુસ્તક સાથે ફોટો પડાવી દેવાનો. કેમ કે જગદીશ વિશ્વકર્મા ફૂલ કે ગુલદસ્તા નથી સ્વીકારતા, તો 2 પુસ્તક લઈને એને ભેટ આપી દેવાના. પછી એની સાથેનો ફોટો સોશિયલ મીડિયા ઉપર મૂકી દેવાનો, એટલે ભાઈ તો ભાઈની નજીક છે એવું થઈ જાય, એક એસ્ટાબ્લિશ એવું કરવાનું કાર્યકરોમાં. પછી એના લાભ લેવાનું શરૂ કરવાનું. જગદીશ વિશ્વકર્મા સાથેનો ફોટો આપણી ઓફિસમાં મૂકીને મસ્ત ફ્રેમિંગ કરીને મૂકી દેવાનો. એટલે એક બાજુ CR પાટીલનો ફોટો હોય, અમિત શાહનો હોય, એની સાથેનો હોય, નરેન્દ્રભાઈ સાથેનો ફોટો હોય. હવે જગદીશ વિશ્વકર્માનો એક પ્રેમ વધશે, એ પણ ઓફિસમાં મૂકી દેવાની. જે સામાન્ય માણસ આવે એના ઉપર પ્રભાવ પાડવાનો. અને નેતાઓને પણ એટલું જ જોઈએ છે કે એની પૂજા થાય, એની વ્યક્તિ પૂજા થાય. નેતાઓને શું જોઈએ છે બીજું? એની પાછળ એક ટોળું જે છે એની પાછળ આજુબાજુમાં ફર્યા કરે ને એને બોલાયા કરે ને સાહેબ કર્યા કરે. વાસ્તવમાં પ્રજાના કામ નથી થતા. પ્રજાનો આ પ્રશ્ન છે. હું તમને એમ કહું કે વિક્રમભાઈ, આ વિવાદને 3 દિવસ થયા. રાજ્યના કૃષિ મંત્રી કેમ કંઈ બોલતા નથી? કડદા બાબતે કેમ એક શબ્દ નથી બોલતા? કેમ કે બધાની મિલીભગત છે આમાં. ભારતીય જનતા પાર્ટી વાળાના ઘરે પણ આમાં પૈસા જતા હોય, કડદાના પૈસા બધાના ભાગમાં આવતા હોય, હિસ્સે બધાના હિસ્સે આવતો હશે આ પૈસો તો. અને દરેક જગ્યાએ દરેક APMC ની અંદર આ ગરીબ ખેડૂતોનું શોષણ થાય છે. તમે ટામેટાથી માંડીને, વાલોડથી માંડીને, ગવાર બટાકાથી માંડીને કોઈ પણ વસ્તુ APMC માં વેચવા જાઓ એટલે તમારો કડદો થાય અને એનો હિસ્સો આ લોકોને પહોંચે છે. આ જગ જાહેર વાત છે. જો આ જ પ્રમાણે તમારે શોષણ જ કરવું હોય ખેડૂતોનું, તો ખેડૂતના હિતની વાત કરવી તમને શોભા નથી દેતી. બીજી વસ્તુ, આમ આદમી પાર્ટી એના એજન્ડા પ્રમાણે એમાં કૂદી પડી છે, પરંતુ એ જ આમ આદમી પાર્ટી છે જેણે કિસાન બિલનો વિરોધ કર્યો હતો. ખેડૂતો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે બિલ લાવ્યા એનો વિરોધ કરવામાં અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી પણ હતી. કયા મોઢે એ લોકો વિરોધ કરવા માટે નીકળ્યા છે? ઈસુદાન ગઢવીને પણ આ પૂછવું જોઈએ અને ગોપાલ ઇટાલિયાને પણ આ પૂછવું જોઈએ અને આમ આદમી પાર્ટીના જે નેતાઓ બનીને ફરે છે ગામમાં એને પણ પૂછવું જોઈએ. પ્રજાને તમારે જવાબ આપવો પડશે. પ્રજા તમને પૂછશે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ પૂછો અને એને પણ પૂછો. બોટાદની ચિંગારી છે એ કદાચ વિક્રમભાઈ લાંબા ગાળાનો આપણે વિચાર કરીએ ને તો આ એક ચિંગારી આગ બનતા વાર નહીં લાગે. અને સૌરાષ્ટ્રનું રાજકારણ અત્યારે આમ પણ તખ્ત પલટા માટેનું બહુ જાણીતું રાજકારણ છે સૌરાષ્ટ્રનું. સૌરાષ્ટ્રની અંદરથી જે ચિંગારી ભડકે છે ને એ હંમેશા ગુજરાતમાં આગ લગાવવા માટે જ હોય છે અને આગ લાગી ચૂકી છે. હજી પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ નહીં સુધરે અને કોઈ એનામાં વાણી વર્તનમાં કે એની કાર્ય પદ્ધતિમાં ફેરફાર નહીં કરે તો આ એ જ સૌરાષ્ટ્ર છે એ તમને ઊંધા પાડી દેશે તો ખબર નહીં પડે તમને. કિરીટભાઈ, આની પાછળ એક અંદર મોટું રાજકારણ પણ ફેલાઈ રહ્યું છે. મને અંદરની જાણકારી છે, કેટલાક ભાજપના નેતાઓ જ અંદર ખાને આ ઇસ્યુ સડક પર રાખવા માંગે છે, કારણ કે એમણે એવું એસ્ટાબ્લિશ કર્યું છે કે જગદીશ વિશ્વકર્મા જો નિષ્ફળ જાય તો એમની લીટી લાંબી થશે આપોઆપ. અને જગદીશ વિશ્વકર્મા આવ્યા એટલે ભાજપના જ કેટલાક નેતાઓને પેટમાં દુખ્યું છે અને એમણે જ આખી આગ સળગાવી છે. એટલે એમ એવું એસ્ટાબ્લિશ થાય કે અમારા વગર ભાજપને છૂટકો નથી, અમારા વગર ભાજપ ચાલી શકે એમ નથી. અને આ બાબત પર પણ આપણી નજર હશે અને આવતીકાલે આપણે આ બાબત પર પણ એક વિડીયો બનાવવાના છીએ. થેન્ક યુ વેરી મચ. જી, ધન્યવાદ. અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.